હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ દિવ્યેશ વણકર. આવી ગયો છે તમારા માટે પ્રશ્નો લઈને પાઠ 7માં, જે પાઠ હતો દશાંશ અપૂર્ણાંક. ચાલો તો પ્રશ્ન તરફ વધીએ. પાછલા પાઠમાં તમને કદાચ કશું સમજ ના પણ આવી હોય તો આ પ્રશ્ન તમારે ધ્યાનથી જોવા, જેથી કરીને તમને બધું સારી રીતે સમજાઈ જાય. કેમ કે કશું કેવું જે બચી ગયું હોય તે મેં પ્રશ્નોમાં પૂરું કરું છું. ચાલો સૌથી પહેલાં તો મેં તમને થોડું ઘણું ટૂંકમાં બધું સમજાવી દઉં. દશાંશ અપૂર્ણાંક એટલે એક અંશ આવતો હતો. આપણને આ બધી સંખ્યા તો ખબર છે, 0, 1, 2, 3, 4, આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. પણ શું આ બધી સંખ્યાઓ વચ્ચે પણ કોઈ સંખ્યા છે? હા છે. તો જો માની લો કે 1 થી ઓછું કશું આપણે દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવીએ? જે 0 થી તો વધારે છે પણ 1 થી ઓછું. તો માની લો કે મારે અડધું દર્શાવવું છે, તો એને 0.5 આવી રીતે દર્શાવાય છે. એનો મતલબ શું છે? આ એક પૂર્ણ સંખ્યા છે, એટલે કે 0 પૂરા વત્તા એક અડધું એટલે 0.5. જો મારે એવું દર્શાવવું હોત કે મારી પાસે 2 અને અડધું છે, 2 અને અડધું, પણ મારે પૂર્ણ સંખ્યામાં દર્શાવવું છે, તો મેં કઈ રીતે દર્શાવતો? 2 અને અડધું એટલે 2 વત્તા અડધું હોત. તો કઈ સંખ્યા છે? તો મેં આવું કહી શકતો તો 5/2. આ અપૂર્ણ સંખ્યા છે, ઠીક છે. અપૂર્ણ સંખ્યા એ પણ કેવી છે? અશુદ્ધ, કેમ કે 1 થી વધારે છે. આ 5/2 એનો મતલબ શું? આ 5/2 મતલબ 5નું અડધું. અહીં કશે 5 હતું, તો 5નું અડધું કેટલું થશે? તો જો પહેલા આપણે 5/2 જ કરી લઈએ. 5/2, 2 દુ 4, 1 વધ્યો. તો જો 2 પૂરા અને 1/2 એટલે 2 પૂરા અને બીજું અડધું, તો 2 પૂરા અને બીજું અડધું અહીંયા આવતું કશે. તો આને આપણે 5/2 પણ લખી શકીએ. કેવી રીતે? આ બેનો સરવાળો જ કરી લો. 2 વડે ઉપર નીચે ગુણાકાર, 1 × 2 કર્યું ને 2 × 2 કર્યું. અહીંયા નીચે 2 આવી ગયા, 2 દુ 4 ને 1 5, તો આવી ગયા 5/2. તો આવી રીતે આવ્યા છે. તો તમને સમજાયું હશે. અને તમે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરશો તો 5/2 જ આવશે. આ એક દેખાડવાનો તરીકો છે. બીજો કયો? મિશ્ર સંખ્યા. એ પણ એક દેખાડવાનો તરીકો છે. 2 1/2. મેં તમને આવું કીધેલું ને કે આવું જ્યારે મિશ્ર સંખ્યા હોય ત્યારે ફટાક દઈને આ વત્તા અડધો આવું કરી દો. હજુ એક કયો દેખાડવાનો તરીકો છે? આ એક દર્શાવવાનો તરીકો છે. અને આપણે શું પણ લખી શકીએ? 2.5. એનો મતલબ શું છે? કે 2 પૂરા વત્તા બીજો એક અડધો મતલબ 0.5. મેં શું કીધેલું? અને આ મેં કઈ રીતે લખ્યું તમને સમજાવું. ચાલો કે મેં શું કીધેલું? જ્યારે આ બેનો સરવાળો કરશો ને તો તમને આ જ મળશે. તમે જોઈ લો કે અંશના નીચે અંશ મૂકવાનું, અને અંશ પછી જે શૂન્ય હોય તેની કોઈ કિંમત નથી હોતી. અંશ પછી એટલે અંશ પછી સૌથી જમણી બાજુ જે શૂન્ય હોય તેનો કોઈ કિંમત નથી હોતી. તો અંશ પછી કશું છે નથી, તો સૌથી જમણી બાજુ શૂન્ય જ હશે ને. અને આને અંશના નીચે અંશ મૂકો તો જો 2 અને આ 5. આ બાદથી જે રીતે સાદો સરવાળો કરી એ જ કર્યો છે. 5ને પહેલાં લખ્યો પછી 2. આ લખવામાં મેં થોડી ભૂલ કરી, બીજું કશું નથી. બાકી આ જ થશે. પહેલાં આવાથી ચાલુ કરો તો 5, પછી અંશ એવો ને એવો, પછી 2. હવે તમને એ સમજાઈ રહ્યો છે કે આ અલગ અલગ દેખાડવાના બસ તરીકા છે કે અડીને કઈ રીતે દેખાડવું. આ 2.5ને આપણે અડી પણ કહીએ ને, 1.5ને દોઢ કહીએ. પછી બીજું શું? સરવાળો આમાં મેં તમને શીખવાડ્યો પાછલા પાઠમાં. પછી બીજું શું શીખવાડ્યું? બીજું 10ના ભાગવા પર કાં તો તમે ભાગાકાર કરી શકો, કાં તો પછી અંશને ડાબી બાજુ ખસકાવી શકો, જ્યાં હોય ત્યાં. પછી તમારે એટલું યાદ રાખવું કે જે પૂર્ણ સંખ્યાઓ હશે તે પણ અંશ જોડે છે, પણ તેમાં અંશ પછી શૂન્ય છે, એટલે તો એમની કોઈ કિંમત નથી. જેથી કરીને આપણે 1 લખી દઈએ. 2.0 અથવા 2.00 અથવા 2 જેટલા શૂન્ય લગાવો કોઈ ફરક નહીં પડે, એ રહેશે તો 2 જ. પૂર્ણ તો 2 જ છે ને, અપૂર્ણ કશું નથી એવું કહેવામાં આવે છે. 2.000 મતલબ 2 પૂર્ણ અને અપૂર્ણ કશું નહીં. પણ જ્યારે આપણે અહીં જઈએ છીએ તો આ કેવું છે? જો તમે દેખી શકો છો 0 અને 1ની વચ્ચે છે, એટલે 0 થી વધારે હશે અને 1 થી ઓછું. તો પૂર્ણ કેટલા હશે? પૂર્ણ જે એટલા જ હશે જે આ અંશના પહેલા જેટલા સંખ્યા હશે. તો જો અંશ પહેલા શું આવ્યું? 0, તો 0 પોઈન્ટ. અને અહીં જે પણ આવે હશે, માની લો કે આ એકદમ વચ્ચે છે આ બેની, તો 0 પોઈન્ટ અડધે છે, તો કેટલા? 5 જ હશે ને, તો 5. હવે માની લો કે અંશ અહીં હોત તો તમને દેખાય છે કે અંશ આ બધી સંખ્યાઓમાં અંશ પહેલા કેટલા પૂર્ણ થયા છે? 1.
તો અહીંયા 1 લખતો પોઈન્ટ, પછી અહીંયા જેટલા આના જેટલા આગળ હોત તે આપણે જોઈ લેતે. તમે આવું બધું માપપટ્ટી પર જોઈ શકો છો. 1 અને 2 ની વચ્ચે 10 આમ લીટા પણ બન્યા હોય છે. એનો મતલબ શું છે કે 1 ને 2 વચ્ચે કેટલો અંતર છે ટોટલ 1, તો એને 10 વડે ભાગવામાં આવે છે, 10 લીટા વડે. તો એક લીટાનો કિંમત 1/10 કેટલો થશે? 0.1. મેં આ ફેરવતા શીખવાડ્યું છે. એકમથી આ બાજુ જાઓ એટલે અંશ જ્યાં હોય તેનાથી એક એટલા સંખ્યા આગળ અંશ મૂકો જેટલા શૂન્ય હોય, તો એક સંખ્યા આગળ એટલે 0.1. તો આવી રીતે તમે થોડું થોડું સમજી શકો છો. બાકી બધું મેં તમને પ્રશ્નોમાં સમજાવી શકું. ચાલો તો પ્રશ્નો તરફ વધીએ. તો પહેલો પ્રશ્ન શું છે તે વાંચો. 13.007, 13.07, 13.7 અને 13.707 પૈકી સૌથી મોટી સંખ્યા કઈ તે જો. અમે તમને આ અંક પર શીખવાડ્યું છે. ચલો આ બધું 13 થી વધારે છે, તો આપણે પહેલા 13 ને લઈ લઈએ અને 14 આ બાજુ છે માની લો. ઠીક છે. હવે બધી સંખ્યાને મેં અંશ પછી જ જોવાનું છે. જો કઈ સંખ્યા છે? 13.007 પહેલી સંખ્યા છે, 13.07 બીજી સંખ્યા છે, 13.7 ત્રીજી સંખ્યા અને ચોથી 13.707. હવે તમે જોઈ શકો છો કે અંશ પહેલા તો પૂર્ણ સંખ્યા તો બધી સરખી જ છે, 13 13 13 તો પૂર્ણ તો 13 જ છે. બસ ફરક એટલો છે કે હવે આ 13 અને 14 ની વચ્ચે કેટલું કોણ કેટલું આગળ છે. ઠીક છે. તો જો 13 અને 14 ને હવે જો તમે જોઈ શકો છો અંશ પછી 007. હવે જો મેં તમને કીધેલું ને કે સૌથી જમણી બાજુ તમે શૂન્ય મૂકો કે હટાવો કોઈ ફરક નહીં પડે. તો અહીં સૌથી જમણી બાજુ કશે તો શૂન્ય નથી, પણ આપણે મૂકવા છે. કેમ કે બધાને એક સરખું કરવું છે મારે. શૂન્ય અંશ પછી આવા પ્રશ્ન આવે તો તમારે પહેલા હે ને અંશ પછીનું જ બધું વધારે હશે. તો અંશ પછી તમારે જેટલી સંખ્યાઓ છે ને તેનો શૂન્ય મૂકી દો. એટલે કેવું? અંશ પછી 1 2 3 બધાને અંક 3 બનાવી દો. 1 2 3 હવે અંશ પછી 3 મૂકી દીધા અને અંશ પછી 707. હવે તમારે શું કરવાનું? અંશ પહેલાની સંખ્યાને ભૂલી જવાની. એટલે ચાલો મેં અંશ પહેલાની જેટલી અંક છે ને તે બધાને ભૂલી જાઉં. 13 હટાવી દો, 13 હટાવી દો અને 13 હટાવી દો. જો સરખા હોય તો જ ભૂલવાનું. અલગ હોય તો પૂર્ણ સંખ્યા જે મોટી તે સૌથી મોટું. પણ જો પૂર્ણ સંખ્યા બધી સરખી તો એને ભૂલી જાઓ. તો અંશ અહીંયા છે બધાના, એટલું યાદ રાખો. હવે અંશ પછી જે સંખ્યા છે તેને સાધારણ રીતે લખો. 007 070 700 ને 707. હવે હું સમજુ કે આ પૂર્ણ સંખ્યા જ છે. તો હવે આમાં સૌથી મોટી કઈ દેખાય છે તમને? આ ક્યારે મેં આવું કરું છું? જ્યારે મેં બધાના અંશ પછીની શૂન્ય જાતે મૂક્યા. હવે એમાં જે સૌથી મોટી દેખાતી હોય તે સૌથી મોટી હશે અને જે સૌથી નાની દેખાય તે સૌથી નાની. એટલું યાદ રાખો. તો જો 13.707 એ સૌથી મોટી છે અને સૌથી નાની આ છે, અને એના વચ્ચેની આ બધી છે. કેમ કે જો સૌથી પહેલા 13 પોઈન્ટ અહીંયા શું, માન લો કે આને મેં 10 ના ભાગલામાં પાડું છું. એટલે કે અહીં મેં 1 2 3 4 5 6 7 8 અને 9 અને આ 10. ઠીક છે. આ બધી સંખ્યાને મેં આ સંખ્યા પર લખીશ. જવાબ તો કહી દીધો ને કે 707. તો તમે યાદ રાખજો. આવી રીતે પણ સમજી શકો છો. હવે જો હવે મારે આ જાણવું છે કે આની વેલ્યુ કેટલી છે. આ તો હમણાં તો તમને મેં યાદ કરાવી દઈશ, પણ હમણાં મારે તમને સમજાવવું છે પહેલા. તો મેં 13 અને 14 વચ્ચે કુલ કેટલા એક સંખ્યાનો આ મતલબ એક તમે એવું માની શકો છો ને કે આ વચ્ચે 1 નો અંતર છે. હવે 1 ને મેં કેટલા વડે ભાગ્યા છે? 10 વડે. હવે 1 ને 10 વડે ભાગશો તો કેટલો આવશે? 0.1. આ તમને સમજાઈ રહ્યો હશે ને? કાં તો તમે 1 ને 10 વડે ભાગી જ દો. 0 પોઈન્ટ મૂકો, 1 શૂન્ય આવશે, 10 1 10. તો આ બધા 0.1 છે. તો 13 માં 0.1 ઉમેરશો તો કેટલા આવશે? 13.00 અને 0.1. 13.0 અને 0.1 13.1 આવશે. તો આ 13.1 છે, 13.2 13.3 13.4 13 નથી લખતો કેમ કે જગ્યા ઓછી પડે છે. 13.5 13.6 13.7 13.9 ને 13.8 13.9 ને 13.9 માં 0.1 ઉમેરશો તો કેટલું થશે? તમે જોઈ શકો છો. અંશના નીચે અંશ, પછી જે સંખ્યા વધે તેનો સરવાળો સાધારણ રીતે કરો. તો 9 ને 1 10, બધી પડી 1, 3 ને 1 4, 1 એવો ને એવો, અંશના નીચે અંશ.
તો 14 આવી ગયો ને, તો 14 આવી ગયા. 13.1 પછી 13.9 પછી 14. તો આપણને એવું સમજાઈ ગયું. અહીં આપણને એક વસ્તુ, એટલે જે સંખ્યાઓ હતી એમાંથી આપણને એક સંખ્યા મળી ગઈ. કઈ? 13.7. અહીં છે ને 13.7. તો આ લીટી દોરી લો અને અહીંયા લખી દો 13.7, કેમ કે 13.7 પણ છે એક. હવે 13.007 અને 13.07 ને 13.707 એ આપણને નથી ખબર. તો જો આ તમે જોઈ શકો છો કે 13.7 થી, હવે જો અહીં મેં શું કીધું, જેટલા શૂન્ય મૂકો કંઈ ફરક નહીં પડે. તો આ 13.700 છે અને 13.707 છે, તો 700 થી તો વધારે જ હશે. તો 13.707 કશે અહીં હશે, એ મારે કાઢવી નથી કેમ કે એ તો મોટી જ છે 7 થી. તો હવે 7 થી જો 13.7 સૌથી પહેલો 7 છે, 7 છે, તો આ તો મળી ગયું, આ પણ મળી ગયું. હવે 13.07 એટલે શું છે? 13.07 પછી શૂન્ય મૂકશો તો 13.070. તો તમે જોઈ શકો છો કે 13. જો આ 1 છે, જે 13.1 છે, તેને તમે આવું પણ લખી શકો. તો 13.100 છે ને 13.070 છે. તો એટલું તો સમજાઈ જ રહ્યું હશે કે 13.100 અથવા 13.1 થી તો ઓછું જ હશે 13.070. તો 13.070 કશે અહીં હશે 13.070, જે 1 થી ઓછો 13.1 થી ઓછું હશે. હવે આ થઈ ગયું, પણ આને જો, આ તો આના કરતાં ઓછું છે. જો 13.007 જે 100 થી પણ ઓછું છે, તો ઘણું જ ઓછું છે ને. એ તો કંઈ કશે અહીંયા હશે 13.007. તો સૌથી નાની તો એ જ થઈને જે આ છે, અને સૌથી મોટી શું થઈ? જે અહીંયા હતી આગળ 14 ને વધારે નજીક 13.707, જે 13.700 થી પણ મોટી. એટલે મેં તમને 2 તરીકેથી સમજાવી દીધું છે. આશા કરું તમને સમજાઈ ગયું હશે. આ તમને સરળ લાગતું હશે વિડીયો જોઈને, પણ તમે આને વારંવાર જોશો તો તમને સમજાઈ જશે. જો અઘરું લાગે તો પણ વારંવાર જોશો તો તમને સમજાઈ જશે. કેમ કે તમારી પાસે એક મોકો છે કે મને ફરીવાર તમે પ્લે કરી શકો છો. એવું નથી કે મેં એકવાર ભણાવીને જતો રહીશ તો અહીંથી જતો રહ્યો. તમે વારંવાર વિડીયો જોઈ શકો છો. તો તમે વારંવાર જો, જેથી કરીને તમને સારી રીતે સમજાવી જાય. ચાલો, તો આનો આન્સર જોઈ લઈએ અને પછી આગળના પ્રશ્ન તરફ વધીએ. તો જો સૌથી મોટું તો મેં અહીં સૌથી મોટી સંખ્યાનો પ્રશ્ન મૂકેલો છે, જેથી કરીને સૌથી મોટી સંખ્યા તો આ થઈ. અહીં વર્તુળ ડી ગાઢ કરેલ છે. એવું કેમ પૂછ્યું છે? કેમ કે જો હવે સરખામણી કરતાં સૌથી નાનો દશાંશ અપૂર્ણાંક કયો છે? તો મેં તમને કીધેલું કે સૌથી નાનો 13.007 આવેલો, એનાથી મોટો 13.07 એટલે 70, એનાથી મોટો 13.700 અને એનાથી મોટો 13.707. તો અહીં મેં પ્રશ્નમાં ખાલી ભૂલ થઈ ગઈ છે કે પ્રશ્ન આ તો મોટીનો એટલે, અને અહીંયા જવાબ ખાલી નાનીનો લખેલો છે. તો નાનો હોય તો આવો જવાબ છે, અને જો મોટો હોય તો 13.707 આ મોટો છે. ઠીક છે, તો આ તમારે સમજી લેવું. અને આ ડી એના માટે છે, નાના માટે, અને મોટા માટે કયું છે? આ છે. ચલો તો આગળના પ્રશ્ન તરફ વધીએ. તો જો અહીં પ્રશ્ન 2 આપેલો છે કે જો 178 ગુણ્યા 34 બરાબર 6052 થાય તો 60.52 ભાગ્યા 17.8 કેટલા થાય? તો જો એટલું યાદ રાખવું કે આ પ્રશ્નથી મેં તમને 2 વસ્તુ સમજાવવા માંગુ છું. એક તો જે પ્રશ્ન પૂછ્યો છે તે, બીજું કે ચાલો તો પ્રશ્ન 2 તરફ વધીએ. અહીં શું લખ્યું છે? 178 ગુણ્યા 34 બરાબર 6052 થાય તો 60.52 ભાગ્યા 17.8 કેટલા થાય? હવે જો આ પ્રશ્નથી મેં તમને 2 વસ્તુ શીખવાડવા માંગુ છું. પહેલું કે આ પ્રશ્નનો જવાબ જ. બીજું એ કે પ્રશ્નમાં આપેલી એક વસ્તુ ખૂબ જરૂરી હોય છે, એ તમારે ખૂબ ધ્યાનથી નોંધ લેવી. જેમ કે અહીં જો આજે આપ્યું છે ને જરૂર પડશે. અહીં હમણાં આપણને કશું સમજાતું નથી, એટલે તમે જે પ્રશ્ન આપ્યો છે ને તેનો જવાબ કાઢવાની કોશિશ કરવાની. તો જો હવે આપણે શું કરવાનું છે? 60.52 ભાગ્યા 17.8. હવે આપણે આવું હશે ત્યારે
આનો ભાગાકારનો જવાબ કઈ રીતે કાઢશું? તો મેં શું કીધેલું, પહેલા અંશ હટાવી દેવાનો. તો અંશ જેટલા હોય એટલા નીચે શૂન્ય મૂકી દેવાના, એટલે એટલા એ મૂકી દેવાના. આ 100 હશે તો જ તો એકમ દશક એટલે 2 અંક પહેલા શૂન્ય અંશ આવ્યો હશે. અને એવું જ સેમ 17.8 ને અહીંયા એક શૂન્ય મૂકી દેવાનું, તો આના નીચે આવ્યું હશે. અથવા તમને આવી રીતે ના સમજાય તો મેં તમને બીજી રીતે સમજાવું. 60.52 ભાગ્યા 17.8 બંનેને ગુણાકાર વડે 10 વડે ગુણાકાર કરતો ઉપર નીચે. આને 10 વડે ગુણાકાર કરશું તો 178. કેમ કે મેં તમને સમજાવ્યું હતું કે ભાગાકાર વખતે પહેલા નીચેને પૂર્ણ સંખ્યા બનાવો, એના પછી ભાગાકાર કરો. તો હવે આના અંદર 10 વડે ગુણાકાર કરશું તો અંશ આ બાજુ હટશે, જમણી બાજુ. આમાં બી જમણી બાજુ હટ્યું એટલે તો 178 થયું. હવે આમાં જમણી બાજુ હટશે તો શું 605. હવે બસ 178 વડે ભાગાકાર કરો. અને એમાં પણ મેં તમને એવું સમજાવેલું કે અંશ હટાવી દો તો તમને વધારે સહેલું પડશે. તો અહીં પણ એ જ છે, જો અંશ હટાવવા માટે આપણે શું કરશું, હવે નીચે 10 જ મૂકશું ને. 6052 ભાગ્યા 10 ગુણ્યા 178. હવે જો આના વડે ભાગ્યા 10 મૂકશું તો જ તો અહીંયા અંશ, એટલે આને હટાવવું હોય તો જ તો અહીંયા અંશ આ બાજુ આવી જશે. એટલે આ સરખું છે. હવે જો આને આ સરખું જ હતું, તમે જોઈ શકો છો. જો 52 હતો ને મેં 7 મૂકી દીધો. અહીં 6052 ભાગ્યા 178, 6052 ભાગ્યા 178 અને નીચે 10 છે. તો જો આ તમે 100 અને ઉપર 10, તો આ એક શૂન્ય હટાવી દો તો નીચે 10 જ વધે છે. તો બસ એટલું જ છે. હવે બસ ખાલી 6052 ભાગ્યા 178 કરી દો, પછી છેલ્લે નીચે 10 વડે ભાગી દેજો, જે તો તમને આવડે જ છે, અંશ હટાવીને કરવાનું છે. 6000 ભાગ્યા 178 એને કાઢવામાં તમને સમય લાગશે. એના માટે જ આ લોકોએ જો તમને આ આપ્યું છે. સાધારણ સીધું નથી આપ્યું કે 6052 ભાગ્યા 178, પણ આ આપ્યું છે. તમે એ બરાબર સમજો. જો અહીં શું લખ્યું છે, 178 ગુણ્યા 34 બરાબર 6052. તો મેં એવું લખી શકું 6052 ભાગ્યા 178 બરાબર 34. બંને બાજુ 178 વડે ભાગાકાર કરી નાખીએ. તો આ તો 178 178 34 1 ગુણ્યા 34 વધ્યા અને આ બાજુ લખી દીધું. તો શું આવશે જવાબ 34. તો આ બેનો ભાગાકારનો જવાબ શું આવશે, અહીં લખું છું, ઠીક છે. તો આ બેનો ભાગાકારનો ઉપર જવાબ શું આવશે 34 અને ભાગ્યા નીચે વધશે 10. તો હવે 10 વધ્યું તો મેં શું કીધેલું, સાધારણ રીતે ભાગાકાર કરો અથવા જ્યાં અંશ હોય, મતલબ આ 34.00 માની શકો ને, તેનાથી જમણી બાજુ ખસકાવો. અથવા તો આને કશું ના માનો તો બી તમારે બસ અંશ ના હોય તો બસ જમણી બાજુ ખસકાવવાનું. તો કેટલા એક શૂન્ય છે તો જમણી બાજુ 3.4 થઈ જશે. તો આ શૂન્ય આ જવાબ થઈ જશે. અથવા 34 ને 10 વડે ભાગશો તો શું થશે, 10 વડે ભાગી દો. ચાલો 10 તાલી 30, 4 વધ્યા. અંશ મૂકશો તો શૂન્ય ઉતરશે. 40 હવે 10 થી મોટું છે તો 10 ચોક 40. એ પણ જવાબ આવી ગયો. તો 3.4 જવાબ છે. આશા કરું કે આ તમને સમજાઈ ગયું હોય. ના સમજાય તો પાછળ કરજો. ચાલો તો આગળના પ્રશ્ન તરફ વધીએ અને જવાબ પણ જોઈ લેવાનો. તો આનો જવાબ જો બી વર્તુળાકાર કરે છે 3.4. એ લોકોએ પણ એવું જ કર્યું છે. હા, તો આનાથી આપણે 34 જવાબ મળી ગયો. 60.52 17.8. હવે જો નીચે 10 લાવી દીધો હતો, ભાગ્યા 10 મેં એવું અલગથી 178 ગુણ્યા 10 લખેલું, આ લોકોએ સીધું આવું કરી નાખ્યું. ને આ બેનો ભાગાકાર 34 ભાગ્યા 10 થઈ ગયો 3.4. ચાલો તો આગળના પ્રશ્ન તરફ વધીએ. તો પ્રશ્ન 3 શું કહે છે તે જો, કે સમીકરણ કરવાનું છે. જો 2.5 ભાગ્યા 0.5 ગુણ્યા 0.1 માઇનસ 0.05 એ ઉદાહરણને ઉકેલતા કયો ઉત્તર મળે. હવે આ જો ફરી તમારું ભાગુ સબા આવી ગયું. એટલે મેં તમને કહું છું, કૌ ભાગુ સબા, અને કદી ભૂલતા નહીં. આ તમારા ડગલે ને પગલે તમારો સાથ આપશે. સૌથી પહેલો આ કાઉન્સ, પછી આ, પછી આ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. તો જો અહીંયા કાઉન્સ તો છે નથી, તો સૌથી પહેલા ભાગાકાર કરીશું. તો જો 2.5 ભાગ્યા 0.5 અને પછી એના પછી ગુણાકાર કરવાનો છે 0.1 અને છેલ્લે એને બાદબાકી કરવાની છે. તો પહેલા તો એક એક કરીને બધું આપણે કરીએ. આ બધું હમણાં હટાવી દો. સૌથી પહેલા મેં 2.5 ભાગ્યા 0.5 કાઢું. તો મેં શું કીધેલું, પહેલા બધાને આને નાને અથવા બંનેને તમે કરશો તો બી ફાયદો જ થશે.
બંનેને તમે સાદા પૂર્ણ સંખ્યામાં ફેરવી દો. 25/10 અને અહીંયા 5/10. પાછલા પેજ પર આ સમજાવ્યું છે કે આને સાધારણ રીતે 10 વડે ઉપર નીચે ગુણાકાર કરવો એ સરખું જ છે. એટલે તમે એને અઘરું ના સમજો. જો હવે 10 વડે વાળું બી સમજાય તો 2.5/0.5 10 વડે ઉપર નીચે ગુણાકાર કરો તો અહીંયા 25 વધશે અને અહીંયા 5 થશે. તો જો અહીં પણ એ જ થયું ને 25 5 10 10 10 તો ઉડી જશે કેમ કે સરખા છે. તો 10 1 10 અને 5 5 25 તો આપણને જવાબ મળી ગયો 5. એટલે આ બેનો જવાબ શું છે? 5. હવે આ તો સમજાઈ ગયો હશે. હવે એની પછી આગળનું કરીએ. જે મેં બે તરીકા તમને સમજાવું છું, ભાગ્યા 10 કરો કાં તો ગુણાકાર 10. એમાં તમને જે સહેલું લાગે તે તમારે કરવાનું. આ બેનો જવાબ તો 5 આવી ગયો. હવે 5 ગુણ્યા કેટલા છે? ભાગ થઈ ગયા. હવે ગુણાકાર 0.1. તો હવે મેં તમને શું કીધેલું કે પહેલા પોઈન્ટ હટાવી દો, અંશ હટાવી દો. તો સાધારણ રીતે 5 ગુણ્યા 1, અહીં કુલ અંશ કેટલા છે? એક સંખ્યાની આગળ લખવાનું છે. તો 5 એકુ 5. તો હવે અંશ કેટલા? એક સંખ્યાની આગળ, તો 0.5. આનો જવાબ થઈ ગયો. તો અહીં આપણું શું આવશે? 0.5. એટલે અહીં સુધી જવાબ આખો ઉકેલતા 0.5 આવી ગયો. આ આખાને ઉકેલતા આખું વધ્યું છે તેને ઉકેલતા 0.5 જવાબ આવ્યો. હવે ખાલી 0.5 માઇનસ 0.05 કરવાનું છે. આ બધું મેં નાનું જે તમને શીખવાડ્યું છે એના પરથી જ કરું છું. એટલે તમારે વારંવાર વિડીયો જોવા ધ્યાનથી, જેથી તમને સમજાઈ જાય. 0.5 માઇનસ 0.05. હવે આનો જવાબ કરતાં આપણને આખો જવાબ મળી જશે. તો મેં શું કીધેલું? અંશના નીચે અંશ મૂકી દેવાનો. ચાલો, અંશ અહીં છે, 0.5 અહીંયા મુકાઈ ગયું અને અંશના નીચે અંશ મૂકશું તો 0.05. હવે મેં શું કીધેલું કે અંશ પછી શૂન્ય કેટલા બી મૂકો, કિંમત તો એ જ રહી. તો અહીંયા શૂન્ય મૂકી દીધું. હવે 0 0 હવે કંઈ નહીં, અંશ છે તો અંશ અહીં મૂકી દો પહેલાં અને અહીંથી શરૂ કરો. 0માંથી 5 જઈ નહીં શકે તો 5 અને 4 મૂકો અને અહીંયા 10 આવશે તો 10માંથી 5 જાય તો 5, 4માંથી 0 જાય તો 4 અને 0 એવું નહીં. તો જવાબ શું થઈ ગયો? 0.45. તો 0.45 ક્યાં છે? આ રહ્યું. તો આપણને જવાબ મળી ગયો છે. હવે જો તમારે ફટાફટ કરવું હોય તો બી થઈ શકते ઓપ્શનથી. 0.5માંથી કશું જાય છે તો એટલું તો પાક્કું છે કે પૂર્ણ સંખ્યા 0થી ઓછી છે. ઠીક છે, 0 પોઈન્ટ સમથિંગ છે તો 0થી તો ઓછું જ હશે. તો જો આ 49 પૂર્ણ સંખ્યા છે, આ નહીં હોય, 100 પણ નહીં હોય. તો હવે ઓપ્શન તો કયા? બે જ વધ્યા. જો તમને આવું બધું ના પણ આવડતું હોય ને તો આ બેમાંથી એમ તુક્કો મારવાનો. તુક્કો મતલબ જો તમારે કેવું છે, તમારી પરીક્ષાને એટલું યાદ રાખવાનું કે નેગેટિવ માર્કિંગ નથી. નેગેટિવ એટલે ખોટું પડે તો કોઈ માર્ક્સ નહીં કપાય, ખોટું પડે તો કોઈ માર્ક્સ કપાતા નથી. તો તમારે કોઈ પ્રશ્ન છોડવાનો તો નહીં, પણ એવું પણ નહીં કે તમે જો અને છોડવાનો નહીં અને તુક્કો મારો. તુક્કો મારો તો કેવું? એવું પણ નહીં કે તુક્કો મારો તો તમે કશું પણ મારો. 100 તો હોય જ ના શકે ને કે 0.5થી ઓછી, એટલે 0થી તો ઓછી જ છે પૂર્ણ સંખ્યા. તો 100 અને 49 હોવાનો તો કોઈ સવાલ જ નથી. તો આ બેમાંથી મારો. અને જો તમને આ બધું સમજાતું હોય તો પછી તમારે સાચો મારીને જવાનો છે. પણ તો પણ આ બધું મેં તમને એવું થોડું ઘણું સાધારણ વસ્તુ શીખવાડું છું કે કેવી રીતે તમે આવું બધું કરી શકો છો. એટલે હવે ચાલો આગળ વધીએ. આ જવાબ તમને સમજાઈ ગયો હશે કે 0.45 મેં કઈ રીતે લાવ્યો. તો આગળના પ્રશ્ન તરફ વધીએ અને એનો જવાબ પણ જોતા જઈએ. તો જો જવાબ છે 0.45, એ લોકોએ પણ એવી રીતે જ કર્યું છે. આ કર્યું 25/5 પછી 5. હવે આનાથી આ કઈ રીતે જવું તે મેં તમને શીખવાડ્યું છે. પછી એમણે 5 ગુણ્યા 0.1 કર્યું તેનું 0.5. હવે આ કઈ રીતે લાવ્યો એ પણ શીખવાડ્યું. આ બેનો બાદબાકી કેવી રીતે કર્યો એ પણ શીખવાડ્યું. પછી આ જવાબ. તો ચલો હવે આગળ વધીએ. હવે પ્રશ્ન 4 શું છે? આ થોડુંક નવું છે જે મેં તમને કદાચ નથી ભણાવ્યું. એટલે આના પહેલા મેં ચાલો આને ભણાવી જ દઉં. 6/10. આને આપણે શું લખી શકીએ? મેં તમને સમજાવ્યું કે આવું લખી શકીએ. એકમથી આ બાજુ એક સંખ્યા જેટલા શૂન્ય હોય તેટલા મૂકો. પણ આને બોલી શું શકાય તે સમજાવું. આને 6, આને બોલાય 6 દશાંશ. ઠીક છે. હવે 6/100 કરતો હતો તો શું થતું? 0.06. કેમ કે આગળ શૂન્ય હોય જ, આગળ શૂન્યની કોઈ વેલ્યુ નથી ને અંશ પછી સૌથી જમણી બાજુ કોઈ શૂન્યની વેલ્યુ નથી. તો આને હવે 1 2 ની આગળ લઈ જશું તો 0.06. તો આને 6 શતાંશ કહેવાય.
ભાગ્યા હજારો તો સહસ્ત્રાંશ, એવી રીતે બધું આગળ વધતું જાય. પછી હવે મારે આને ગુજરાતીમાં બોલવું હોય તો શું બોલીશું? આને 2 પૂર્ણાંક એટલે પૂર્ણ પૂરા છે 2 અને 6 દશાંશ, જેને મેં 2.6 કારનો બોલું છું તેને આપણે હકીકતમાં ગુજરાતીમાં આવું બોલાય છે 2 પૂર્ણાંક અને 6 દશાંશ. જો આવું હોતે તો 2.00 છે, 2.00 છે, તો શું હોતે? 2 પૂર્ણાંક અને 6 આ 006 છે, તો આને આપણે શું લખ્યું હશે હકીકતમાં? 6 ભાગ્યા 100 કરશું તો 2 સંખ્યા આગળ 1000 કરશું 6 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ, ઠીક છે. તો આવું છે. તો આ તમારે ખાસ યાદ રાખો. આ મેં તમને ભૂલી ગયો તો ભણાવવાનું. તો એવી રીતે હવે અહીં છે તો અહીં જે સંખ્યા છે તેને કેવી રીતે લખીશું? ફટાફટ લખો. તો અત્યાર સુધી તો તમને જવાબ પણ સમજાઈ ગયો છે, કેમ કે મેં તો સેમ જ સમજાવી દીધું. તો 30.006 તો પૂર્ણ સંખ્યા કેટલી છે? 30 પૂર્ણાંક 30 લખવાનું હતું, આપણે અંકમાં લખી દીધું 30. અને અંશમાં કેટલા છે? તો 6, પણ શું છે? 6 ભાગ્યા આ 3 છે. કેટલા આંકડા છે જોઈ લેવાના? 1 2 3. તો જેટલા શૂન્ય લઈ લો તો 1000 છે, તો એને શું કહેવાશે? સહસ્ત્રાંશ. ઠીક છે. એવી રીતે હવે આગળનું બીજું કઈ સંખ્યા તમારે જોવી હોય તો કેવી રીતે બતાવું તમને? 29.009. ચલો 009 તો સહસ્ત્રાંશ બહુ થઈ ગયા. 09 લઈ લો તો આને શું કહેવાશે? 29 પૂર્ણાંક. ઠીક છે. પછી 9 0.09 ને શું લખશો? 9 ભાગ્યા 100 તો આ શતાંશ છે ને, તો 9 શતાંશ આવું લખીશું. તો આ તમને આશા કરું સમજાઈ ગયું હશે. તો ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. તો આપણો આ છેલ્લો પ્રશ્ન છે 3.124. દશાંશ સંખ્યાને સંખ્યા રેખા પર કઈ 2 પૂર્ણ સંખ્યાઓની વચ્ચે દર્શાવાય? 2 પૂર્ણ સંખ્યાઓ. તો તમને આ સંખ્યા જોઈને શું સમજાય છે કે આ કેટલી પૂર્ણ અને કેટલી અપૂર્ણ છે? તો 3 પૂર્ણ વત્તા 0.124 અપૂર્ણ. તો એટલું તો પાક્કું જ છે કે 3 કરતાં વધારે છે કશું. તો 3 અહીં હશે કશું, 4 અહીં હશે કશું. તો 3 કરતાં કશું વધારે છે અને 4 થી તો ઓછી છે, કેમ કે 4 થોડી છે. 4 થી જો વધારે હોત તો 4 પછી કંઈક વધતા હોત ને. તો 3 કરતાં વધારે છે. તો તમને એટલું સમજાઈ ગયું કે 1 અને 2 વચ્ચે નહીં હોય, 3 કરતાં વધારે છે એટલે 2 અને 3 ની વચ્ચે નહીં હોય, 3 અને 4 ની વચ્ચે હોઈ શકે અને 4 ને 5 ની વચ્ચે તો નહીં જ. તો આપણને જવાબ અહીં જ મળી ગયો કે 3 થી વધારે છે. હવે આ તો તમને સમજાઈ ગયું, કેમ કે મેં પેલું બધું સ્કેલ પટ્ટી પર સમજાવેલું, એટલે આ તમારા માટે એટલું અઘરું નહીં હોય. ચલો તો હવે વિદાય લઈએ. આ છેલ્લો પ્રશ્ન હતો આપણા આ વિડીયોનો. તો આભાર. મળીશું હવે આના પછીના પાઠમાં. ત્યાં સુધી ભણતા રહો, ધ્યાન રાખો. જે મેં સમજાવું તે ધ્યાનથી સમજો. હંમેશા આટલું યાદ રાખવું કે આપણા નવોદય પરીક્ષામાં 3 વિભાગ છે: માનસિક યોગ્યતા પરીક્ષા, ગુજરાતી અને છેલ્લું ગણિત. કેમ છેલ્લું રાખું છું? તમે એટલું યાદ રાખો, ખાસ યાદ રાખો કે આપણે નવોદયમાં જવાનું છે. નવોદય મતલબ નવોદય જવા માટે આપણે આ પરીક્ષા પાસ કરવાની છે, ના કે આપણે આ પેપરમાં સારા માર્ક્સ. મતલબ પેપરમાં એવું છે કે જેટલા પ્રશ્નો છે તે બધા આપણને આવડવા જરૂરી છે. તો તમે નવોદયમાં કઈ રીતે જઈ શકો છો તે તમને મેં સમજાવવા માંગુ છું. કે તમારે સૌથી પહેલાં માનસિક યોગ્યતા કરવી, કેમ કે એ 50 ગુણ ધરાવે છે. એ જેટલા તમે વધારે સાચા કરશો ઓછા સમયમાં, તે જ તમારા માર્ક્સ વધારે વધારશે. એની પછી આ 25 માર્ક્સવાળું આ, પછી આ છેલ્લું 25 માર્ક્સનું, આ સૌથી છેલ્લું કરવાનું. તો જો 50-25 આમાંથી તમે 75 તો ફાળવી લેશો અને આમાં સૌથી વધારે તમારે મહેનત કરવાની. એના પછી સૌથી એટલે આ બંને જો તમારું પાક્કું થઈ જાય તો તમારે ગણિતને ખૂબ ધ્યાનથી ભણવું. અને એવું નથી કે આને સાવ છોડી દેવાનું. જો તમારા 75 સારા એવા આવતા હોય તો આ તમારે ખૂબ ધ્યાનથી કરવું, જેથી કરી તમારું પાક્કું થઈ જાય કે તમે નવોદયમાં જશો જ.
ચાલો તો હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ.